નવી ખંડણી પાછી ઇસ્યુ કરાવવી પડે, આપણે પાસ કરાવવી પડે. એટલે મહારાજ કે કોણ જશે, ત્યારે કોઈ તૈયાર થાય નહીં. અત્યારે બોમ્બે જવાનું કીધું હોય તો લાવો ટિકિટ, બધાય તૈયાર થઈ જાય જવા માટે. સાધુ ને હરિભક્તો ફરી આવી હાલન કે અઠવાડિયું, પણ એ વખતે તો હાલીને જવું પડતું હો. રસ્તામાં ખાવા પીવાય મળે નહીં. બધા એ બાજુ તો કોઈ સત્સંગીના ગામ નહીં, ભૂખ્યા તરસા હાલવું પડે. ક્યાંક એવા બાવા સાધુ સુરત જેવા વિસ્તારમાં ભટકાઈ જાય તો મેથી પાકે આપે, દંડાવાળીએ કરે. જો ને ઓલો બાવો નહોતો કહેતો, જીવન મુક્તા કોણ હે, હમે ઉસકો મારને કા હે. દંડા લઈને મારે. ધાંગધ્રા જેવામાં નાક કાન કાપવા તૈયાર થાય. આવી પરિસ્થિતિમાં કોઈ તૈયાર ન થયું ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે, મહારાજ આપ જો આજ્ઞા કરો તો હું મુંબઈ જાઉં. લ્યો. મહારાજ કે સ્વામી તમારી સાથે જોડમાં કોણ હાલશે? સ્વામીએ પૂછ્યું. ત્યારે 8-10 ચેલાઓ એમના હતા, મહિમાવાળા બધા વિશેષ. એ તૈયાર થયા કે ગુરુજી આપની સાથે અમે બધા ચાલશું. મહારાજ કે બહુ સારું. બ્રહ્મચારીને કહે છે, આજે આ બધા સંતોને પ્રસાદ અમારો આપજો. ભગવાને આજ્ઞા કરી એટલે બ્રહ્મચારીએ બપોરે બધા સંતોને પ્રસાદ આપ્યો. બીજે દાડે વળી મહારાજને સ્વામીએ પૂછ્યું, મહારાજ આજે નીકળીએ? મહારાજ કે આજ નહીં, કાલે નીકળજો ને. વળી બ્રહ્મચારીને કહ્યું કે આજે પ્રસાદી આપજો. એમ અઠવાડિયું ખેંચી કાઢ્યું. રોજ ગોપાળાનંદ સ્વામી પૂછે ને મહારાજ કે આજ નહીં, કાલ ઉપર રાખો. એમ કરતા કરતા 8-9 દી થઈ ગયા. પછી સ્વામીએ નક્કી કર્યું કે હવે તો આપણને મોડું થતું જાય, ભગવાનની આજ્ઞા પાળવામાં વિલંબ થાય છે. 10મે દિવસે સ્વામીએ બધા સંતોને કીધું કે તમારા ખડિયાને પૂજા જોડી બધું તૈયાર કરી રહ્યો, ખંભે નાખીને જ હાલતા થાવ. મહારાજ સભા ભરીને બેઠા હતા ને દંડવટ કરવા માંડ્યા. દંડવટ કરીને પગે લાગ્યા મહારાજને કે મહારાજ આજ્ઞા આપો એટલે હવે નીકળીએ. મહારાજ કે કઈ બાજુ? મહારાજ મુંબઈ જવાનું છે ને રાજના કાર્ય માટે. હવે મહારાજ આજ અમે રોકાવાના નથી. 10-10 દિવસ થઈ ગયા આપની આજ્ઞા પાલનમાં, માટે આજ તો હવે તમે રાજી થઈને આજ્ઞા આપો. હવે વિલંબ અમારે કરવો નથી. બીજા બધા સંતોને એમ થાય કે સ્વામીને જલસો પડી ગયો, જાતા નથી ને રોજ પ્રસાદી ખાધા કરે છે. સ્વામી કહે છે મહારાજ આજ તો તમારે આજ્ઞા આપવી જ પડશે. ત્યારે મહારાજ કે સ્વામી કામ તો પતી ગયું છે, કાગળિયો સહી સિક્કા થઈને આવી ગયો છે, માટે હવે કંઈ જવાની જરૂર નથી. જુઓ, આમ ગોપાળાનંદ સ્વામીએ ખાલી રાજીપો, હા એની ઈચ્છા દર્શાવી, મહારાજે મૂક્યા નહીં, પણ 10 દિવસ સુધી પ્રસાદ જમાડ્યો. જુઓ, તો આમ પ્રીતિપૂર્વક ભગવાનની આજ્ઞા પાલન કરે ને એ મહારાજને ગમે. અને તમારા ઘરમાં પણ તમે જુઓ ને કાંઈક કહ્યું હોય ને છણકો કરીને કોઈ કામ કરતા હોય ને પ્રેમથી કરે, એમાં ફરક નહીં. ઘરવાળાને તમે કહી દીધું હોય કે આજ તો પાતરા કરજો, પાંદડા લાવીને મૂકી દો, ને જરાક હાજા માંદા હોય અથવા તો કોઈક એના મહેમાન આવવાના હોય પિયરમાંથી, ટાઈમ મળે એવું ન હોય, બીજાની ઘરે એની ઘરે આવવાના હોય તો કરે. હા, ઘણાને હગવું હોય ને ગામમાં, ત્યાં બેસવા જવું હોય ને તમે એમ કહો કે આજ પાતરા કરજે અને ટાઈમ બગડે એવું હોય, પણ ન છૂટકે પછી કરવો પડે મોઢું બગાડીને, તો તમે જમવા બેસો ભાવે? પ્રેમથી જે કર્યું હોય ને એવી મજા આવે નહીં જમવાની હો. એટલે ભગવાન કહે છે પ્રીત્યય તામ અનુસૃત્યૈવ, એને પ્રીતિપૂર્વક જ અનુસરણ કરવું. લે, પણ આ બધી ભગવાનની આજ્ઞા મહાપરાણે આપણે ભગવાન ગળે વટગાડી છે એટલે પાડવી પડે છે. આ શિક્ષાપત્રી એમ ક્યારેય મનમાં રાખવું નહીં. અને મારા પ્રભુની આજ્ઞા મને ક્યાંથી, જેમ વડાપ્રધાન આવ્યા હોય ને પાણીનો લોટો માગે, પાણી લાવજો ને 25 જણા કેવા દોડે પાણી દેવા.
પર્ટિક્યુલરલી કોઈને એમ ન કીધું હોય કે તમે લાવો કે તમે લાવો. ખાલી ખબર પડે વડાપ્રધાનને તરસ લાગી છે ને સાંભળી જાય ને 10 જણા દોડીને લોટો લઈ આવે છે. એમ આ તો ભગવાનની આજ્ઞા છે. વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના વડા, એ વડાપ્રધાન તો તમે નિમેલા છે ત્યારે એ વડાપ્રધાન થયા, 5 વર્ષ પછી હતો એવો સામાન્ય નાગરિક થઈ જાય. જ્યારે આ ભગવાનનું પ્રભુત્વ છે એ તો અનાદિ સ્વતઃ સિદ્ધ છે અને આપણે બનાવવાની ભગવાન નથી થયા. અને આપણા જેવા તો શું પણ ઇન્દ્ર ચંદ્ર વાયુ વરુણ સૂર્ય અગ્નિ બ્રહ્મા વિષ્ણુ મહેશ છેક પ્રકૃતિ પુરુષ સુધી 24 નહીં પણ અનંત અવતારો જે ભગવાનની આજ્ઞામાં વર્તે છે એ ભગવાનની આજ્ઞા મને ક્યાંથી હે? માટે મારા મોટા ભાગ્ય છે કે મારા પ્રભુએ મને આ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. જુઓ, ભગવાને તો સ્પેસિફાઈ કર્યું છે કે મારા સત્સંગીઓએ તો આજ્ઞા પાડવી જ. પેલા તો કોઈને નામ દઈને કીધું ન હોય તોય પાણીનો લોટો લઈને દોડે, છત્રી ચાલીને ઊભા રહી જાય, પેશાબ લાગ્યો હોય તોય ન જાય, કે છત્રી ચાલવાનો મોકો ક્યાંથી? અને અહીંયા ભગવાન આપણને સ્પેસિફિકલી કહે છે કે મારા સત્સંગીઓ તમે આજ્ઞા પાળજો, તો પછી એ આજ્ઞાઓને શિર સાટે પાલન કરવું જોઈએ. એટલે દેવાનંદ સ્વામી કહે છે કે ભગવાને આપેલા નિયમમાં તું છાનો માનો રહે. નિયમ મારે ને તું તો નિયમ મારે ને, પ્રાણી રે 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 ને તું તો નિયમ મારે ને. ચારે નિયમ પાળી નિત્ય નામ ને લેને, ચારે નિયમ પાળી નિત્ય નામ ને લેને. એ સ્વામિનારાયણ નામ તારા મુખ થકી કેને, પ્રાણી રે 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 ને તું તો નિયમ મારે ને. સાધુ સેવા વચન માન જે જે કહે તેને, અજામેલ અઘ સૂચો નારાયણ વેને, પ્રાણી રે 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 ને તું તો નિયમ મારે ને. જુઓ, દેવાનંદ સ્વામી કહે છે હે પ્રાણિયા, ભગવાને બાંધેલી આ નિયમની મર્યાદામાં તું રહે. ચારે નિયમ પાળી નિત્ય નામને લેને. ભગવાને કહેલા નિયમો, દારૂ માટી ચોરી હવેરી વટલવું નહીં વટલાવું નહીં, આવા બધા નિયમો એને હે પ્રાણી તું પાળી અને ભગવાનનું નામ લે. સાધુની સેવા કરજે અને એના વચન માનજે, એ જેમ કહે એમ તું કરજે. જો, સાધુનું એક વચન ખાલી અજામેલે માન્યું કે સંતોએ કહ્યું કે તારા દીકરાનું નામ નારાયણ રાખજે, તો એ નારાયણના વેને કરીને પાપમાંથી છૂટ્યો અને પ્રભુ ભજી અને ભગવાનના ધામને પામ્યો. જો, કાયા માયા ખૂડ છે નિત્ય દાન ને દેને, અમોલખ દેહ આવ્યો સૂતો કેમ ઘેને, પ્રાણી રે 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 ને તું તો નિયમ મારે ને. સ્વામી કહે છે આ કાયા માયા બધું કપટ છે, કૂડ છે, એ કાયમ માટે રહેવાનું નથી, અસત્ય છે. માટે પ્રેમથી ભગવાને આપ્યું હોય તો થોડી ઘણી દાન દક્ષિણાઓ દેજે. અને આ માણસનો દેહ છે ને અમૂલ્ય છે, એનું મૂલ્ય થાય એમ નથી. એવો મોંઘો આ માણસનો દેહ આવ્યો છે, તો હવે શા માટે ઘેનમાં સૂઈ રહે છે? માટે ભગવાનની આજ્ઞા પાડી અને આત્મકલ્યાણ સાધી લેજો. 184 ફેરા ટળે સત્સંગી તેને, દેવાનંદ કહે કાળો કડે આટ જમ મારે જેને, પ્રાણી રે 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 ને તું તો નિયમ મારે ને. જે પ્રાણીને આ કાળા કળેરાટ જમ ધોકાવાળી કરતા હતા, એ જ પ્રાણી જો સત્સંગી થઈ જાય
તો એને જમપુરીના ધોકા અને 1,84,ના ફેરા ટળી જાય. જો માટે કહે છે, હે પ્રાણિયા, ભગવાને બાંધેલા નિયમમાં રહીને તું સત્સંગી થઈ જાજો. ભગવાન પણ કહે છે કે સત્સંગી કેને કહેવાય? તો કે જેમાં નિયમ, નિશ્ચય અને પક્ષ આ 3 હોય તેને સત્સંગી કહેવાય. સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. સત્સંગી તો તેને રે કહીએ નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે નિર્મળ નજરે નિહાળે રે. નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે નિર્મળ નજરે નિહાળે રે. સત્સંગી તો તેને રે કહીએ મધ્યમાંસને ચોરી અવેરી વ્યસન સર્વે વિચાર્યા રે. ચિંતવન એક શ્રીજીનું રાખે ચિંતવન એક શ્રીજીનું રાખે તાપ ત્રિવિધની વારા રે. સત્સંગી તો તેને રે કહીએ ઈર્ષાય સૂર્યા મચ્છર તાળ્યા સદભાવ જેના મન મારે. શ્રીજી સાથે લગની રે લાગી શ્રીજી સાથે લગની લાગી સકળ તીરથ તેના તન મારે. સત્સંગી તો તેને રે કહીએ કાળ કર્મ ન લોપે જેને પરધન પાથર જાણે રે. દાસ થઈને રહે સત્સંગે દાસ થઈને રહે સત્સંગે તે અક્ષર પદ માણે રે. સત્સંગી તો તેને રે કહીએ. કવિ કહે છે સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રહેજો. જે શિક્ષાપત્રી પાડે ને એને જ સત્સંગી કહેવાય. આજ તો ઘણા ટીલું ટપકું કરતા હોય ને કોઈ એમ કહે તું સત્સંગી છે કોણ છે તો લાલ ચોળ થઈ જાય ને મણની ટન ટનની માંડે દેવા. તું સમજે શું તારા મનમાં? તારી જાતને તું શું સમજે? મને તું સત્સંગી નથી એમ કહેશ? મહાભારત કરી નાખે, મોટો ઝઘડો થઈ જાય. પણ સત્સંગી કોને કહેવાય? શિક્ષાપત્રી જે પાડે એને નિયમ નિશ્ચય અને પક્ષ જેની અંદર હોય અને નિર્મળ નજરે બધાને જોતો હોય પવિત્ર દ્રષ્ટિ જેની હોય એને સત્સંગી કહેવાય. જો આજ તો શું ભાઈ કપાળમાં ઢીલા ને ધર્મમાં ઢીલા જા ખાલી ઢીલા ટપકા કરી લે. કચ્છવાળાને આવું બહુ. કચ્છમાં તમે જુઓ તો અહીંયા આવે એક પટેલિયા પૂજા એક કરતો હોય બાકીને 15 જણા હોય એને ભેગાથી ઢીલા ટપકા કરી લે. લાયસન્સ લાગે ને એટલે એમ થાય કે ના સત્સંગી લાગે. પણ પૂછીએ ત્યારે ખબર પડે કે પૂજા કેટલા કરે? થાય પૂજા એક જ કરે છે, બાકી બધા ઢીલા ટપકાવાળા હોય. કચ્છમાં જે 24 પહેલાં બધા હતા નિયમવાળા હારા હરિભક્તો બધા ડોહલા, પણ જુવાનીમાં અત્યારે આવું જ હાલે છે. એમ ગુરુકુળમાં ભણતા હોય તો અમુક છોકરાઓ આવું કરે, મોડા ઉઠે ભાઈ ઢીલું ટપકું કરીને આવી જાય એટલે સ્વામીને એમ થાય પૂજા પાઠ કરીને આવ્યા છે. પણ એમ ખાલી ઢીલા ટપકા કરવાથી સત્સંગી થઈ જવાતું નથી. એપોઇન્ટમેન્ટ મળી જાય
કાર્ડ આપી દે પણ નોકરીએ જાય નહીં તો કાંઈ પગાર મળે. એને કઈ બહાર એમ કહી શકે કે હું ફલાણી મિલમાં સર્વિસ કરું છું, પણ નોકરીએ જતો ન હોય તો એનું નામ પછી મસ્ટરે ચડે, નીકળી જાય. એમ કદાચ તમે નામ નોંધાવી દીધું ગળામાં કંઠી ઘાલીને ઢીલું ટપકું પહેરીને, પણ ચોપડે ચડે નહીં હો. ભગવાન તો કહેતા જ નથી. ભગવાને જો શિક્ષાપત્રીમાં લખ્યું છે ને કે આ શિક્ષાપત્રી પાડે એ જ મારો સત્સંગી છે. બીજા એને આવતા હોય તો મંદિરે આવવા ના ન પડાય, પણ એ સત્સંગી નથી એમ તમારે જાણવું. જો સત્સંગથી બહાર છે એમ ભગવાને તો જાહેરનામું બહાર પાડી દીધું હોય શિક્ષાપત્રીમાં. માટે પછી આપણે ખોટા ફૂલાઈએ ને મનમાં ફૂલણજી કાગડાની જેમ એમ માનીએ, ઓલા શેખ છેલ્લીની જેમ કે હું તો બાદશાહ થઈ ગયો, અક્ષરધામની સીટનું બુકિંગ. પણ એમ કાંઈ બુકિંગ થવાનું નથી. માટે એ તો આજ્ઞા પાડશું તો આપણો બુકિંગ થશે. એટલે કહે છે મધ્ય માંસ, ચોરી, હવેરી એટલે વ્યભિચાર, આ બધાનો ત્યાગ કર્યો. વ્યસન માત્ર ત્યાગ કરી દીધા. અને એક ભગવાનનું ચિંતન કરે એને સત્સંગી કહેવાય. જો ઈર્ષા, અસૂયા, મત્સર આવા બધા જે દોષો છે એ બધા એને ટાળી નાખ્યા. અને જીવ પ્રાણી માત્ર ઉપર જેને સદભાવ છે અને ભગવાન સાથે જેને લગ્ની લાગી છે એના શરીરમાં 68 તીરસ નિવાસ કરીને રહેજો. પર્વતભાઈ જેવા સત્સંગી હોય. ખાલી આજ્ઞા એક વખત ભગવાને જાહેરાત કરી હો, આજ્ઞા નહીં સાંભળો. શું કીધું? ભગવાને જાહેરાત કરી કે જેને સદાવ્રતમાં અનાજ દેવું હોય દેજો. લ્યો, પર્ટિક્યુલરલી એક જણને આમ પકડીને નહોતું કીધું કે તમારે આટલા મણ દઈ જવાનું છે, તમારે આટલા મણ દઈ જવું છે. પણ પર્વતભાઈને ખબર પડી કે મહારાજ સદાવ્રતમાં અનાજ લે છે, આટલી જાણ કરી હો. કોકે વાતમાંથી વાત મળી છે. જેટલું અનાજ પાક્યું એટલું બધું ગાડા ભરીને લઈને ગયા. વિચાર કરો તમે. મહારાજ કે પર્વતભાઈ આટલું બધું અનાજ તમે અહીં લઈ આવ્યા ત્યારે ઘર માટે? મહારાજ એ તો બધી વ્યવસ્થા છે. ત્યારે બીજા સત્સંગી હતા એને કહી દીધું કે મહારાજ એક દાણો ઘરમાં આને રાખ્યો નથી. લ્યો, ભગવાન કહે છે પર્વતભાઈ તમારો ઘરે તમારા ઘરના વરા પ્રમાણે અનાજ રાખ્યું નથી એમ આ બધા કહે છે. એ વાત સાચી. ત્યારે કે મહારાજ ચિંતા છોડો. નહીં મહારાજ કે એમ ચાલે, તમારા ઘરને ખાય એટલું તો રાખવું જોઈએ. ત્યારે કે મહારાજ કણબીન કુકડા કોઈ દી ભૂખ્યા ન મરે. કણબીને બીજાને ત્યાંથી ઉછીનું મળી રહે ને કુકડા કચરો અને ઉકરડા ફંફોડીને પણ ખાઈ લે. છેવટે ભેંસના પોદડામાંથી જુવારના દાણા ખાઈને એ પેટ ભરી લે, પણ એ ભૂખ્યા રહે નહીં. માટે મહારાજ તમારા જેવા લેનારા ભગવાન મને ક્યાંથી મળે? માંડ આ વખતે છૂટી મળી, અનાજ રાખો. જો આજ્ઞા નથી કરી, ખાલી જાણકારી મળી છે કે મહારાજ લે છે તોય લઈને પહોંચી ગયા. એને આજ્ઞા ન કરવી પડે કે તમે આ દાન દક્ષિણા દેજો. જો એવા સત્સંગી કેવા ખબર છે? સંતોને જે પ્રકરણ ભગવાન ફેરવે ને આજ્ઞા પાડવાની હોય ને એ આજ્ઞા પર્વતભાઈ પાડતા. લ્યો, સંતો ગળ્યું ચીકણું છોડી દે ને તો પર્વતભાઈ ગળ્યું ચીકણું ખાવાનું છોડી દે. વિચાર કરો. રાઈબાઈ આ બધા સત્સંગી ભાઈઓ ભક્તો હતા ને એ સાધુના પ્રકરણ મહારાજ જેવા ફેરવે એવા નિયમો આ બધા સત્સંગીઓ પાડતા. વિચાર કરો. એને ભગવાન એમ નહોતા કહેતા કે આ તમે નિયમ પાડજો, પણ સાધુના નિયમ પાડ્યા. કેટલી એને ભગવાનની આજ્ઞા પાડવાની ચીવટ, કેવી જિજ્ઞાસા, કેટલી શ્રદ્ધા. જુઓ તમે કે અમારા સંતો ન ખાતા હોય તો અમે કેમ ખાઈએ? અમે પણ એ નિયમ પાડીશું. તો એવા જે દ્રઢતાવાળા હોય એના શરીરમાં 68 તીરથ. જો એવા પર્વતભાઈના દર્શન કરવા રોજ તીર્થો આવે હો. અને આપણે પણ એવા ભગવાનના ભક્ત થવું છે. જો કે પરધન પથ્થર જાણે રે, પર નારી માત સમાન. જેને પારકી નારી છે એ કેવી લાગે?
મા સમાન જાગે. જો પોતાના સરખી ઉંમરની હોય તો બહેન સમાન અને નાની હોય તો દીકરી સમાન લાગે. પણ પારકી નારીને ભૂલે ક્યારે? ખરાબ ભાવથી જોવે પણ નહીં. લ્યો, સ્પર્શ કરવાની વાત તો બાજુ ઉપર, વ્યભિચારની વાત તો બાજુ ઉપર, ખાલી દ્રષ્ટિ પણ એવા ભાવથી ન નાખે. શું લખ્યું ખબર? સત્સંગી જીવનમાં જે આવા ખરાબ ભાવથી પર નારીને જુએ છે તે જાત્યંધા ભવંતી, તે એ બીજા જન્મથી આંધળા થાય છે. અને ખરાબ મન રાખે છે એ બીજા જન્મથી રોગી થાય છે. કેવા? જન્મથી રોગી થાય. લ્યો, મરે ત્યાં સુધી એનો રોગ મટે જ નહીં. ભયંકર અસાધ્ય રોગ, પીડાવાળા જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી એને કાયમ ખરાબ દ્રષ્ટિ બીજા ઉપર રાખ્યા કરતા હોય, એવા ભાવથી રૂપ નિરખતા હોય, કામ ભાવથી જોતા હોય તો એ બીજા જન્મે આંધળા થાય. અને એને ભોગવવાના આવા બધા સંકલ્પો કરે તો એ જન્મથી રોગી થાય. કે બીજા જન્મે પછી સ્ત્રીને એ ભોગવી જ ન શકે. રક્તપિત્તના આવા બધા રોગ ભયંકર એના શરીરમાં થાય. અને ભયંકર યમ યાતના જેવું દુઃખ જીવતા જીવે આખી જિંદગી બેઠે હો. એટલે ના પાડે છો કે પરનારીને માત સમાન જાણે. રૂપ દેખાઈ જાય રસ્તે ચાલતા તો પણ આંખો બંધ કરી દે, અથવા તો મોઢું ફેરવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા શબ્દનું ઉચ્ચારણ કરે. પણ ક્યારેય એક વખત દેખાઈ જાય તો પણ બીજી વાર પાછો નિરખીને જુએ નહીં. જુઓ તો એને કહેવાય સત્સંગી. સત્સંગીઓને તો કેટલું પાપ લાગે ખબર છે? બીજો માણસ છે ને એ વ્યભિચાર કરે ને જે પાપ લાગે એટલું પાપ સત્સંગીને ખરાબ ભાવથી પારકી નારીને ખાલી જોવે ને તો એટલું પાપ લાગે. લે, તો પછી વ્યભિચાર કરે એને ભગવાન છોડે? એને કેટલું કરે, કેટલી સજા એને બીજા કરતા ડબલ સજા હોય હો. માટે ભગવાનના ભક્તો આવી રીતે આ શિક્ષાપત્રીને પ્રીતિપૂર્વક સાવધાનપણે અને નિરંતર, ત્રીજી આજ્ઞા ભગવાને શું કહ્યું? નિરંતર. જો ચારે નિયમ પાડી નિત્ય નામને લે. નિત્ય હંમેશા, હર હંમેશા ને 24 કલાક ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખી. અને એ આજ્ઞાઓને મહારાજ કે તમારે અમારા સત્સંગીઓએ પાડવી, પણ એનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. આ 10 શ્લોક સુધી ભગવાને આ રીતે આપણને ઉપક્રમ કર્યો. હવે 11મા શ્લોકથી શું કરવું અને શું ન કરવું એ બધા વિધિ નિષેધ શરૂ થાય છે. તો ભગવાને શરૂઆત ક્યાંથી કરી છે? કસ્યાપે પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્રમામકૈઃ સૂક્ષ્મયુગામત્કુણાદે રપી બુદ્ધ્યા કદાચન. મહારાજ કે હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ એટલે શિક્ષાપત્રી ખરી તો આજ્ઞા હવે શરૂ થાય. જો કે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી. અને જાણીને તો ઝીણા એવા જે જૂ, માકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. લે, જો 2 પ્રકારની હિંસા, એક તો લૌકિકી હિંસા અને બીજી વૈદિકી હિંસા. જો તો આ શ્લોકની અંદર ભગવાન કઈ હિંસાનો નિષેધ કરે છે? લૌકિકી હિંસાનો નિષેધ કરે છે. સ્મૃતિઓ પણ એમ કહે છે કે ન હિંસ્યાત સર્વભૂતાની. અને વેદ કહેતા શ્રુતિઓ શું કહે છે? મા હિંસ્યાત સર્વભૂતાની. જીવ પ્રાણી માત્ર કોઈની હિંસા કરવી નહીં. કસ્યાપી પ્રકૃતિ ત્રયસ્યાપી
પ્રાણવૃત્તિ મતો જીવ માનસ્ય હિંસામ દ્રોહ નૈવ કાર્યા ન કર્તવ્યા ઇતિ ભાવ. પ્રકૃતિના ત્રણેય તત્વો એટલે ખેચર, ભૂચર અને જળચર. આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારના તત્વો જે કોઈ જીવ ધારણ કરીને રહેલા છે એમાંથી કોઈની પણ હિંસા કહેતા દ્રોહ ન કરવો એ એનો ભાવ છે. કોઈ પણ પ્રકારનો દ્રોહ કરો એનું નામ હિંસા કહેવાય. જો હિંસા એટલે શું તો કે મન, કર્મ, વચને કોઈને પણ દુઃખ થાય એવું આપણું વર્તન, એનું નામ હિંસા. હો, કોકને મારવા, લોહી કાઢવું અથવા મારી નાખવા એનું નામ જ હિંસા નહીં. એના હૃદયને ઠેસ પહોંચે એવું આપણું વર્તન, એવી આપણી વાણી કે એવા આપણા વિચાર, એ બધાને હિંસા કહેવાય. એટલે તો ભગવાન વ્યાસજીએ 18 પુરાણો લખ્યા, પણ એ પુરાણમાં શ્રેષ્ઠ વચન કયું કીધું તો કહે છે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. ભગવાન વ્યાસજીના 18 પુરાણો 4 લાખ જેટલા શ્લોક થાય. એ 4 લાખ શ્લોકના સાર વસ્તુ કાઢી 2 વચનો, વ્યાસજીના 2 વચનો ઉત્કૃષ્ટ છે. કયા તો કે એક પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. જો એટલે પરોપકાર છે એ પુણ્ય માટે છે અને કોકને પીડા પહોંચાડવી એનું નામ પાપ છે. જો તુલસીદાસજી પણ લખે છે પરહિત શરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. પર પીડા સમ નહીં અધમાઈ, પરહિત શરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. બીજાનું જે હિત કરવું એના જેવો મોટો કોઈ ધર્મ નથી, અને બીજાને પીડા પમાડવી એના જેવું મોટું કોઈ અધર્મ કે પાપ નથી. એટલા માટે શાસ્ત્રકારોએ લખ્યું કે ધર્મનું સાર રૂપ કોઈ વચન હોય તો સાંભળો. શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વૈવાવધાર્યતામ આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેદ. શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવ અવધાર્યતામ. શું કહે છે? હે પુરુષો, હે સજ્જનો, સન્નારી, હે આર્ય પુરુષો, તમે સાંભળો. ધર્મનું તત્વ છે અમે તમને કહીએ છીએ કે શ્રૂયતામ ધર્મ સર્વસ્વ, ધર્મનું સારરૂપ વસ્તુ તમે સાંભળો અને અવધારણ કરો, એને આચરણમાં મૂકો. શું તો કે આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરાય. પોતાને જે પ્રતિકૂળ હોય એવું કોઈ પણ પ્રકારનું આચરણ બીજા કોઈ પણ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરવું નહીં. તમને કોક થપ્પડ મારે એ ગમે તો બીજાને મારવી નહીં. તમારી કોઈ નિંદા કરે એ બીજાને ગમે? નિંદા, કૂથલી, જાળી, ચુગલી, ઈર્ષા, અસૂયા ના, તો બીજા પ્રત્યે તમારે આચરણ કરવું
નહીં. જો કહેતા તમને જે પ્રકારની ક્રિયાઓ નથી ગમતી, જેનાથી તમને પીડા થાય છે, એવી કોઈ પણ હરકત બીજા કોઈ પ્રત્યે તમારે આચરવી નહીં. ભગવાન સહજાનંદ સ્વામી કહે છે, પ્રાણીને તો ઝીણા એવા જે જૂ, માંકડ, ચાંચડ આદિક જીવ, તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. ભગવાન નાના નાના જંતુઓ ઉપર પણ પોતાની અપાર કરુણા આ શ્લોક દ્વારા પ્રસિદ્ધ કરે છે. જો જૂ, માંકડ, ચાંચડ સામાન્ય રીતે સ્ત્રીઓની પ્રવૃત્તિ જૂ મારવામાં હોય. નવરા થાય એટલે પછી બેસે ને માથામાંથી ટોલા વીણી વીણીને મારતા જાય. છે લીખ પડી હોય માથાની અંદરથી વાળમાંથી ખેંચીને બે નખ વચ્ચે લઈને એવો ટચાકો ફોડે અને જૂને તો પકડીને મારો પીટીઓ કેટલાય દાડાથી લોહી પીતો હતો. જો પતાવી જ દે, જૂને જીવતી રહેવા દે નહીં. નાવા ધોવામાં મૂળ તો કાળજી વ્યવસ્થિત રહે નહીં, એટલે માથામાં જૂ પડતી હોય. સામાન્ય રીતે નાના છોકરાઓને વિશેષ થાય. જુઓ, મોટા થાય વ્યવસ્થિત નાહે ધોવે પછી એને માથામાં જૂ પડતી નથી. અને માંકડ મારવાની પ્રવૃત્તિ પુરુષોમાં વિશેષ હોય. હવે ઓછા થઈ ગયા માંકડ. પહેલા શું પેલા સૂતરની દોરીના ખાટલા અને કાથીના ખાટલા રહેતા, એમાં ખાસ એ ખાટલાના વાણ હોય, એમાં માંકડ ભરાઈ રહે. લાકડાના ખાટલા હોય, એના પલંગમાં એ પેલા પાયામાં ઈંસમાં તિરાડ હોય, એની અંદર માંકડ ભરાઈ રહે. દિવસ દરમિયાન અંદર હોય ને રાતે તમે પલંગ ઢાળીને સૂવો એટલે પછી જેમ મારચોનનો હુકમ છૂટે ને મિલિટરી છૂટે, એમ બધા માંકડ અંદરથી બહાર નીકળે અને આપણા ઉપર હુમલો કરે. બટકા ભરી ભરીને લોહી પીવા માંડે. એટલે પુરુષો છે એ પછી શું કરે, દિવસે ખાટલો તડકે નાખે અને પછી ધડાધડ પલંગને પૃથ્વી ઉપર પછાડે ને માંકડ અંદરથી બહાર નીકળે એટલે પકડી પકડીને મારી નાખે. બેઠા હોય ને જો દિવાલ ઉપર આમ માંકડને જોઈ જાય, રિમોટ કંટ્રોલને એક બાજુ નાખી અને લાંબા થઈને એવો મોટો લીસોટો પાડે, 1-2 ફૂટનો લાલ લીટો દિવાલમાં થઈ જાય. બધુંય લોહી છઠ્ઠીનું ધાવણ માંકડનું કાઢી નાખે છે. એટલો બધો આ માંકડ ઉપર વેર આ જીવને થઈ જાય છે. કારણ કે માંકડ છે એ માણસોનું લોહી બહુ પીવે. એટલે તો વિહારીલાલજી મહારાજે લખ્યું કે આ માંકડનો ત્રાસ માનવ જાત ઉપર બહુ છે. વર્ણી કહે છે સુણભોપવાત, મહાબુરી માંકડ કેરી જાત. ઉત્પત્તિ એની અતિ થાય જ્યારે, અત્યંત લોકો અકળાય ત્યારે. સૂર્યાદિ આકાશ વિશે ફરે છે, સ્મશાનમાં શંકર જઈ ઠરે છે. વિષ્ણુ સુએ શેષ શરીર ખાટે, કલ્પે કવિ માંકડ દુઃખ માટે. કહે છે આ માંકડની જાત છે એ મહાબુરી છે, બહુ ત્રાસવાદી છે.
અને જ્યારે માંકડનો ઉપદ્રવ વધે ત્યારે લોકો અતિશય અકળાય છે. કવિ કહે છે તમને ખબર છે આ સૂર્ય ચંદ્ર એ આકાશમાં શું કામ જતા રહ્યા છે? શંકરે સ્મશાનમાં શું કામ નિવાસ કર્યો? ભગવાન વિષ્ણુ છે એ શેષ શૈયા ઉપર શું કામ સૂવે છે એ કોઈને ખબર છે? ત્યારે કે ના, તો કે એ બધાય માકડના ત્રાસથી ભાગી ગયા છે. લે, શિવજીએ સ્મશાનમાં ધામા નાખ્યા, સૂર્યચંદ્ર માકડના ત્રાસથી આકાશમાં ચાલ્યા ગયા, અને ભગવાન વિષ્ણુ તો સર્પ ઉપર જઈને સુઈ ગયા, જેથી માકડ આવીને બટકા ભરે જ નહીં. જો તો આમ માકડનો એટલો બધો ત્રાસ છે કે જીવને બહુ બટકા ભરે છે. છતાંય ભગવાન કહે છે માકડને મારવા નહીં. લ્યો, જૈનોમાં તમે જુઓ ને તો અહિંસા ધર્મનું બહુ પ્રવર્તન. તે સરદાર ગ્રામમાં એક જૈન ડોસી રહેતી હતી, અને માકડ બહુ થયા, પણ હવે માકડ મરાય નહીં એના ધર્મ પ્રમાણે. એટલે શું કરે, માકડ વીણી વીણીને એક પલંગ રાખેલો મહેમાનનો ખાટલો, સમજ્યા? એની અંદર આ બધા માકડ નાખી દેવાના. જે કોઈ મહેમાન આવે એને એ પલંગ ઢાળી આપે. હવે એકવાર ભગવાન સરદાર પધાર્યા પછી જે ભક્તની ઘરે પ્રભુના નિવાસ હતો એનું ઘર થોડું સાંકડું, એટલે બાજુમાં જૈન ડોસી રહે, એટલે એને વાત કરી કે માજી, મારા ભગવાનનો તમારે ત્યાં ઉતારો રાખશો, રાતે સૂવા માટે આવશે. ડોસી કે ભલે, એમાં શું, પાડોશી ધર્મ અમે સાચવશું, તમારા ભગવાન આવશે તો અમે સુવાની વ્યવસ્થા કરી દેશું. એટલે મહારાજને સુવા માટે આ ડોસીએ આ મહેમાનનો જે પલંગ હતો ને એ ઢોલિયો ઢાળી દીધો. એના ઉપર ગાદી, તકિયા, ગાલ મસૂરિયા, રજાઈ, તળાઈ, ઓશી જે હતું એ બધું ઓશિકા આદિ ગોઠવી દીધા. રાતે 10 વાગ્યા સુધી સત્સંગ ચાલ્યો, અને સત્સંગ પૂરો થયો પછી ભગત કહે છે મહારાજ ચલો બાજુમાં આપના માટે પોઢવાની વ્યવસ્થા છે. ભગત લઈને આવ્યા, ડોસીને વાત કરી, ત્યારે કહે પેલો પલંગ તમારા મહારાજ માટે રાખ્યો છે. ભગવાન તો બેઠા, શયનની માનસી કરીને પોઢ્યા. હજી તો આડે પડખે થયા ત્યાં તો માકડની બધી સેના છૂટીઓ, અને ભગવાનને માંડી બટકા ભરવા. ભગવાન કીલા છે શું જોયું તો ખબર પડી માકડ બધાય બટકા ભરે. ભગવાન કહે છે માજી, ઓ માજી. ત્યારે કે હા મહારાજ. એ કે આ પલંગમાં તો સુવાય છે નહીં, માકડ બહુ બટકા ભરે છે. ડોસી કે મહારાજ લોકો તમને ભગવાન કહે છે તો એમ કરો ને, એ બધા માકડનું કલ્યાણ કરી દો, કારણ કે અમારા ધર્મમાં માકડને મારવાની ના પાડી. ભગવાન કે બીજો પલંગ નથી? તો કે ના, તમારા માટે એ સ્પેશિયલ પલંગ ઢાળ્યો છે. ત્યારે ભગવાને પછી બધાય માકડનું કલ્યાણ કરીને ધામમાં મોકલ્યા. જો તો આમ ભગવાને માકડોને માર્યા નહીં, પણ એને ધામમાં મોકલ્યા. ભગવાન કહે છે સૂક્ષ્મ જંતુ કોઈનો દ્રોહ ન કરવો, કારણ કે ભાગવતમાં લખ્યું છે સૂક્ષ્મ જંતુ દ્રોહ ફલમ અપ્યંધ કુફાખ્ય નરક પ્રાપ્તિ રેવ. સૂક્ષ્મ જંતુનો જે દ્રોહ કરવો એ શું છે? અંધકોપ નામના નરકની પ્રાપ્તિ છે.
અને એ નરકમાં શું હોય? ત્યાં પશુ, પક્ષી, મૃગ, સર્પ, વીંછી, મચ્છર, જૂ, માકડ વગેરે જીવ જંતુઓ રાખ્યા હોય અંદર. અને એ બધા બટકા ભરી ભરીને આ માણસને તોડી ખાય, એમ સ્મૃતિ શાસ્ત્રોની અંદર કહ્યું છે. જો એટલે કહે છે આત્મને દ્રોહ્યતો દ્રોહો ન દોષાય ભવે નૃણામ. કહે છે પોતાને જે પોતાનો દ્રોહ કરનારા એવા જૂ, મચ્છર આદિને મારવામાં શું દોષ છે? કારણ કે આપણો દ્રોહ કરે એને મારવામાં કાંઈ દોષ નથી, એમ શાસ્ત્રો કહે છે. તો સતાનંદ સ્વામી કહે છે સ્મૃતિ શાસ્ત્રોમાં લખ્યું છે કે આતતાઈઓને મારવામાં દોષ નથી, કારણ કે આપણને હેરાન કરે એને આતતાઈ કહેવાય. પણ એ આતતાઈ કોને કહેવાય એ તમે સાંભળો. તો ઉદ્યતા અસી હિ વિષાગ્નિશ્ચ શાપોદ્યત કરસ્તથા આથર્વણેન હંતા ચ પીશુનશ્ચાપી રાજની ભાર્યાતિ ક્રમકારી ચ રંધ્રાન્વેષણ તત્પર એવમ આદ્યાન વિજાનયાત સર્વાન એવ આતતાઈન. કાત્યાયન મુનિ કહે છે કોણ આતતાઈ કહેવાય? તો કે તલવાર ઊંચી કરીને જે મારવા માટે આવતો હોય, આપણું ખૂન કરી નાખવા અથવા તો આપણને મારવા આવતો હોય, તલવાર ઉઘાડી લઈને તલવાર કે પછી બંદૂક જે કાંઈ ટાંકીને ટૂંકમાં મારવાનો પ્રયાસ કરે, અથવા તો ઝેર ખવડાવીને લોકોને મારી નાખે, અગ્નિ મૂકી અને ઘણા ગામ બાળી નાખતા હોય, માણસોને સળગાવી દેતા હોય, શાપ દેવા માટે હાથ અધ્ધર કર્યો હોય અને ક્રોધે કરીને શાપ દેવા જાય. અથર્વવેદની મેલી વિદ્યાના જે મંત્રો બધાય છે એના દ્વારા લોકોને મારનારો, અને રાજા પાસે ચાળી ચુગલી કરી અને વધદંડની સજા કે પછી જન્મટીપ જેવી મોટી સજાઓ કરાવનાર કોઈ. ભાર્યાતિ ક્રમકારી કહેતા પત્નીને ઉપાડી જનારો અથવા તો એના શિયાળ વ્રતનો ભંગ કરનારો, અને રંધ્રાન વેષણ તત્પર કેવળ બધાયના દોષ જ જોનારો, ગુણની અંદર પણ દોષ જોનારા એવા દુર્જન પુરુષો આ બધા આતતાઈ કહેવાય. એટલે એવા આતતાઈઓને મારવામાં પાપ નથી, પણ એ આ માકડ, જૂ, ચાંચડ, મચ્છર આદિ છે આવા આતતાઈમાં આવતા નથી. શા માટે? તો કે આ બધાને બિચારાને ખબર નથી પડતી કે અમે આને કરડીએ છીએ એટલે એના પીડા થાય. જો એને એવી બુદ્ધિ નથી. વળી ભગવાને એનો ખોરાક જ માણસનું લોહી આદિક સર્જ્યો છે, એટલે એ પીવે તો જ એ જીવે, એટલે એ તો એના જીવવા માટે આ ક્રિયા કરે છે. એને આવી ખબર નથી. એને કોઈ માણસ મરી ગયો સાંભળ્યું કે માકડ લોહી ચૂસી ગયો ને લોહી ઘટી ગયું અને માણસ મરી ગયો, કે જૂ બધાય લોહી પી ગયા, માણસના મગજમાં લોહી ઘટી ગયું ને ગાંડો થઈ ગયો, મગજ કામ કરતું બંધ થઈ ગયું. ક્યાંય પેપરમાં આવ્યું નથી. આટલા મચ્છર આપણને કરડે છે, પણ મચ્છર કરડવાથી કાંઈ કોઈ મરી જતું નથી. લોહી ઓછું, હા પીડા થાય, આપણને ખંજવાળ ખૂબ આવે, જામઠા થઈ જાય, કદાચ મેલેરિયા રોગ પણ થઈ જાય. મેલેરિયાના મચ્છર હોય તો માદા મચ્છર કરડે, પણ મચ્છર કરડે ને લોહી ઓછું થઈ જાય એવું કાંઈ પેપરમાં ક્યાંય આવ્યું નથી. માટે એ બિચારા પી પીને કેટલું પીશે. એટલે ભગવાન કહે છે આવા નાના એવા જૂ, માકડ, ચાંચડ આદિકની પણ જાણીને ક્યારેય હત્યા કરવી નહીં. કારણ કે જીવ પ્રાણી માત્રને જીવવાનો ભગવાને અધિકાર આપ્યો છે, અને એ બધાને મોતનો ભય હોય છે.
જુઓ તમે, માખી મચ્છર બેઠા હોય ને આપણે હાથ ઉગામીએ તરત ઉડીને જ જતા, બેસી રહે છે મરવા માટે, કોઈ નથી બેઠા. એટલે વ્યાસજીએ સરસ મજાનું એક કીડાનું દ્રષ્ટાંત આપ્યું છે. એક વખત છે ને વ્યાસજી ચાલ્યા જતા હશે, તારા રસ્તામાં એક કીડો માર જાય. ભગવાન વ્યાસજીને એમ થયું કે આ શું વકીલ છે કે ડૉક્ટર હશે, તો ઇમરજન્સી આવી હશે, આટલો માર જાય છે. આને વળી છે ને ઇમરજન્સી, આને કોના લગ્ન એટેન્ડ કરવા હશે કે બસ ઉપડી જતી હશે તો માર જાય છે. એટલે કીડાને પૂછ્યું કે કીડા ઊભો રે તાર કે નો ટાઈમ, ઇમરજન્સી છે. કીડો ના પાડે, હમણાં ઊભો રહીશ નહીં. આગળ જઈ અને પછી શાંતિથી બેઠો તો સાઈડમાં. વ્યાસજી નજીક આવ્યા એટલે કે બોલો વ્યાસજી, શું કામ હતું? ત્યારે કહે છે, ગાંડા તું માર દોડતો આતો તો તારે વળી આવી છે ને ઇમરજન્સી આવી જાય છે, તારે આટલી બધી દોડવાની કેમ જરૂર પડી? ત્યારે કીડો કહે છે, સાંભળો, હું જે ગાડાના ચીલામાં ચાલતો હતો ને, એ રસ્તામાં આગળ ગાડું આવતું હતું. એ ગાડાનો અવાજ સાંભળી અને મને ખબર પડી ગાડું નજીક આવે છે, ને હું જો ચીલામાં રહી જઉં તો શું થાય? મારા તો રામ રમી જાય ને, ગાડાના પૈડા નીચે આવી જવું કે બળદના પગમાં આવી જવું. તો એટલે મને બહુ ભય લાગી ગયો. એટલે હું બચવા માટે દોડતો જાતો હતો કે ક્યાંક રસ્તાની બહાર નીકળી જવું તો પછી મોતનો ભય નહીં. એટલે અહીંયા હું સેફ જગ્યાએ હવે બેઠો છું, એટલે મને ટેન્શન નથી. માટે હવે તમારે કહેવું હોય કયો જો. તો આમ જીવ પ્રાણી માત્ર ને મોતનો ભય છે. ખાલી પ્રાણીઓના જેવું નહીં, પક્ષીઓને, જૂ માકડ ચાંચડ ને બધાને મોત મરવું તો કોઈને સારું લાગતું નથી. જો અને મૃત્યુ કાલે મહાન કંપ પશુનામ અપી જાયતે તસ્માન નરો દયામ કુર્યાત યથાત્મની તથા પરે.